કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આનંદ વરસડા પ્રહાસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એમાં સ્વાધ્યાય 2.2નો ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં મેં આ જ સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો જો તમે ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. તેમજ એ વિડીયો જુઓ અને ત્યારબાદ આપણે આ વિડીયોમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2નો આ પ્રશ્ન નંબર 1 છે. આમ તો મેં આની પહેલાંના વિડીયોમાં આ બતાવી જ દીધું હતું, તેમ છતાં અહીંયા ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે દાખલાઓમાં કરવાનું છે શું. તો જો લખ્યું છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલાઓ કેવી રીતે ગણવાના. તેમ છતાં આપણે અહીંયા આનો ઉકેલ મેળવીએ. તો સૌથી પહેલાં આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક મેથડ દિમાગમાં બેઠી હશે કે કેવી રીતે આપણે શરૂઆત કરવાની. કે આ 4u² પ્લસ 8u ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા આ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જાણી જોઈને જ આવી રીતે અહીંયા જગ્યા છોડી છે. કેમ કે જો 4u² આ પદ આપણી પાસે છે પ્લસ 8u એટલે કે આ bx વાળું પણ પદ છે, પણ અચળ પદ મેં તમને સમજાવેલું છે. અચળ પદ કોને કહેવાય? કે જે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતની ખાલી સંખ્યાઓ હોય એ અચળ પદ કહેવાય. તો અહીંયા કોઈ અચળ પદ દેખાતું નથી, તો એ અચળ પદ નથી, તો આપણે એને કહીશું 0. તો એને 0 સાથે સરખાવીશું, એટલે કે અચળ પદ આપેલું જ નથી તો એ 0 છે. પણ અહીંયા આપણે બહુપદીને જો આવી રીતે લખીશું તો આપણને વધારે ક્લિયરલી ખ્યાલ આવશે. તો હવે અહીંયા a ની કિંમત થઈ ગઈ 4, b ની કિંમત થઈ ગઈ 8 અને c ની કિંમત છે 0. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કરતા હોઈએ છે. સૌથી પહેલા આ કામ કરીએ છીએ. ચલો તો હવે ઉકેલ મેળવીએ બહુપદીનો, જે આપણને રકમમાં આપેલું છે 4u² પ્લસ 8u ને 0 સાથે સરખાવીએ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાનથી જુઓ, આ પદ અને આ પદમાં કોમન તમને શું દેખાય છે? યસ, તમે સાચા છો. સૌથી પહેલા એક તો u કોમન છે. અહીંયા u² અને u એટલે એક u અહીંયા બહાર આવી ગયો. બીજું અહીંયા 4 છે, અહીંયા 8 છે, એટલે અહીંયા પણ 4 અને અહીંયા એવું સમજો કે આ 4 દૂને 8 એટલે કે આ 4 અને આ 4 એ પણ કોમન લઈ લઈએ. તો 4u રહ્યા, તો આની અંદર આ એક u બચ્યો, u પ્લસ અહીંયા બચશે 2. તો આ થઈ જશે 4u કોમન, u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, તમને એક સ્પેસિફાઈ કરી દઉં, આ ખાલી આપણા સમજવા માટે છે. અહીંયા હું તમને અહીંયા ફરીથી એકવાર એનું સિમ્પ્લિફિકેશન બતાવું એટલે તમને ખ્યાલ આવે આ કોમન લીધા કેવી રીતે. 4u² પ્લસ 8u કર્યા, બરાબર. ધ્યાનથી જુઓ તમે, આપણે આનો અવિભાજ્ય અવયવ પણ પાડી શકીએ છીએ, પણ અહીંયા સીધું દેખાય છે એટલા માટે. જો 4 ગુણ્યા u u² ની જગ્યાએ u મલ્ટીપ્લાય u કરી દીધા, પ્લસ આ 8 એટલે એવું કહેવાય 4 દૂને 8 અને આ u. હવે ધ્યાનથી જુઓ, આ 4 અને આ 4 એને કાઉન્સની બહાર લઈ લીધા કોમન, આ u અને આ u ને કાઉન્સની બહાર લઈ લીધા કોમન. તો અંદર શું વધ્યું? તો કે આ એક u પ્લસ અહીંયાથી આ 2 બચે છે. તો આવી રીતે કોમન કાઢ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં જે અવયવો પાડવાનું શીખ્યા હતા એ પ્રકરણની અંદર આ દરેક વસ્તુ જોયેલી જ છે. તેમ છતાં ઘણી વખત આ વસ્તુ જો ખ્યાલ ન આવે તો આની આગળનો ઉકેલ આપણાથી થતો નથી. એટલા માટે મેં તમને અહીંયા બતાવી દીધું કે કેવી રીતે આ કોમન કાઢીએ છે. હવે અહીંયા જોઈએ 4u u પ્લસ 2 ઇક્વલ ટુ 0, એટલે કે આ 4u ને 0 સાથે સરખાવો અને u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, જેમ આપણે આગળ કરતા હતા એવી રીતે 4 અને u આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે. 4 ને બરાબરની બીજી બાજુ મોકલો, અહીંયા ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં, એટલે 0/4 થઈ જાય. એટલે આ u બરાબર 0 બની જશે અને આ u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 છે, આ પ્લસ 2 છે, બરાબરની સામે જાય તો
-2 થઈ જશે. એટલે આ થઈ જશે u ઇઝ ઇક્વલ ટુ -2. જેમ આગળ દાખલામાં ગણીએ છીએ એવી રીતે હું અહીંયા ઉપર લખું છું, તમને વ્યવસ્થિત દેખાય એટલે તમારે ફરી લખવાનું નથી. આ u ઇઝ ઇક્વલ ટુ 0 ને આપણે આલ્ફા કહી દઈશું અને u ઇઝ ઇક્વલ ટુ -2 ને આપણે બીટા કહી દઈશું. તો હવે શૂન્યોનો સહગુણક વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો તમને પણ સૂત્ર મોઢે થઈ ગયું હશે. હું આશા રાખું છું કે તમે આ જે પણ વિડીયો જુઓ છો એને માત્ર જોવા ખાતર ન જોશો, એને પછી જાતે પણ ગણવાનો ટ્રાય કરો અને આમાં ચેક કરો કે તમે બરાબર ગણ્યું છે કે નહીં. અને હવે તમને સૂત્રો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ અલગથી યાદ નહીં રાખવા પડે, ઓટોમેટિક યાદ રહી જશે. ઠીક છે, તો ચલો જોઈએ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. ચલો ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણે ઉકેલ લઈએ. ચલો આલ્ફા કેટલા છે? તો કે આલ્ફા છે 0 અને બીટાની વેલ્યુ શું છે? બીટાની વેલ્યુ છે -2. એને હમણાં કાઉન્સમાં રાખું છું અને આને બોક્સ કાઉન્સમાં મૂકી દઈએ. ઓકે, તો હવે આ થઈ જશે, આ 0 છે. ચલો પ્લસ માઇનસ માઇનસ -2. થોડી ગણતરી જો એકાદ સ્ટેપ કરવી પડે ને તો એમાં વાંધો નહીં. આપણે જે પ્લસ માઇનસની નિશાની છે એને ધ્યાનથી મૂકવાની છે, આ બાબતને ધ્યાનમાં રાખવાની છે, બીજું કંઈ આમાં છે નહીં. ચલો હવે આ બાજુ જોઈએ. માઇનસની સાઇન તો મૂકવાની જ. હવે કાઉન્સની અંદર બીની કિંમત જોવાની છે. ચલો બીની કિંમત છે 8 અને એની કિંમત કેટલી છે અહીંયાથી જોઈને કહો તો વિદ્યાર્થી મિત્રો. હા, કેટલી છે? 4 છે. તો આ થઈ ગયું -8/4 એટલે આ થઈ જશે, કટ થશે 4 દુ ને 8 અને માઇનસની નિશાની એટલે -2. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ડાબી બાજુ અને આ જમણી બાજુ બંને કેવી આવી છે? સરખી આવી છે. હવે આપણે ડાબા બરાબર જવા લખીશું, પણ આપણે જેમ આગળના દાખલાઓમાં કર્યું જોડે લખીશું. પહેલા એકવાર શૂન્યનો ગુણાકાર પણ જોઈ લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો આલ્ફા આપણી પાસે છે 0 અને બીટા આપણને આપ્યો છે -2. એને પણ કાઉન્સમાં મૂકી દઈએ. હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0 જ આવે. એવી રીતે જમણી બાજુ જોઈ લઈએ. ચલો સીની કિંમત કેટલી છે? અહીંયા જે વાદળ બનાવ્યું છે એમાંથી જુઓ તો જરા. હા, 0 છે તો 0 મૂકી દીધા. છેદમાં એની કિંમત કેટલી છે? 4 અને 0/4 એટલે એનો જવાબ આવે 0. તો જો વિદ્યાર્થી મિત્રો આ બંને સંબંધોમાં આપણી પાસે એવું કહેવાય, મારી પાસે અહીંયા નીચે જગ્યા નથી એટલે બાજુમાં લખું છું, તમે તમારી નોટમાં રેગ્યુલરમાં લખજો નીચે. તો આપણે નીચે લખીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આપણે અહીંયા આ સંબંધ પણ ચકાસી લીધો છે અને સંબંધ સાચો છે અને શૂન્ય પણ સાચા છે. t² - 15 ઇઝ ઇક્વલ ટુ 0 ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. વિદ્યાર્થી મિત્રો તમને આ ખ્યાલ પણ આવતો હશે, તમે મારી પહેલાં આ બોલતા પણ હશો અને મારી પહેલાં હું તમને સમજાવું તે પહેલાં તમે પણ ગણતા થઈ ગયા હશો. જેણે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી હશે, સમજ્યા હશે, એ જરૂરથી આને ગણી શકશે. ચલો જો t² આપ્યો છે, આપણે જે પ્રમાણિત સ્વરૂપ લખીએ છીએ એ જ લખવાનું. ax² પ્લસ ધ્યાનથી bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે ધ્યાનથી જુઓ, આ x² છે એવી રીતે અહીંયા t² છે, તો t² ની આગળ સહગુણક છે 1 એટલે કે એની કિંમત આપણને મળી જશે 1. હવે ધ્યાનથી જુઓ, અહીંયા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે? આદત પ્રમાણે b ઇઝ ઇક્વલ ટુ -15 લખી દે. તો એવું થશે નહીં. આ -15 જે છે એ તો કેવું છે? અચળ પદ છે અને અચળ પદ એટલે કોની કિંમત? c ની કિંમત. bx આ ટાઈપનું તો કોઈ પદ જ આની અંદર નથી, તો એનો મતલબ કે b આપણો થઈ જશે 0 અને c ની કિંમત આપણને મળે છે -15. ચલો આ હું તમને અહીંયા અલગથી સમજાવી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. જો આ t² છે, હવે ધ્યાનથી જુઓ તો પ્લસ આ પદ ભલે નથી આપ્યું પણ આપણે આવી રીતે સમજી શકીએ. 0 × t આખું પદ 0 જ થવાનું છે અને પછી -15 એટલે આવી રીતે થાય આ ax² પ્લસ bx પ્લસ c. આ રીતે આને ગણવાનું છે. પણ એ આપણે જ્યારે 10માં આવી ગયા હોય અને જો 8મા અને 9માં વ્યવસ્થિત સારી રીતે સમજીને પ્રેક્ટિસ કરેલી હોય તો આ વસ્તુ આપણને ખ્યાલ આવે. છતાં કોઈ ડાઉટ ના રહી જાય એટલે મેં અહીંયા તમને સમજાવી દીધું. ચલો તો આ આપણને a b અને c મળી ગયા છે. બસ હવે આપણે ઉકેલ મેળવવાનો છે. ચલો તો આ t² - 15 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા
પ્રથમ પદ દ્વિતીય પદ કંઈ કરવાની જરૂર નથી, કારણ કે બે જ પદ આપ્યા છે. સીધું એવું કહી શકાય કે -15 છે એને જમણી બાજુ લઈ જાઓ તો t² બરાબર થઈ જાય 15. હવે 15 તમે ધ્યાનથી જુઓ તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. જો આ t² છે, આપણે તો ખાલી t લાવવાનો છે. હવે t લાવવો હોય તો વર્ગમૂળની અંદર 15 જશે. આના વિશેની બી માહિતી 8મા અને 9માં આપણે જોઈ છે. 9માના હેરોનના સૂત્રમાં મેં હેરોનનું સૂત્ર જે છે એનો વિડીયો પણ ઓલરેડી મારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, જેમાં તમે જોઈ શકશો કે આ વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું. ત્યાં તો તમે જોઈ શકશો, કેમ કે મેં ત્યાં છે ને એક વિડીયોમાં ડિટેલમાં તમને એક્સપ્લેન કર્યું છે. એવું હશે તો એની તેની લિંક પણ અહીંયા મૂકી દઈશ. અહીંયા જુઓ તમે તો t = આનું વર્ગમૂળ નીકળે ને એટલે એને વર્ગમૂળની અંદર જ રાખીશું 15. ઠીક. પરંતુ હવે જ્યારે 10માં આપણે છીએ અને વર્ગમૂળની અંદર કોઈ નિશાની રહે અથવા તો વર્ગમૂળ કાઢીએ પણ ખરા, ત્યારે આગળ પ્લસ ઓર માઇનસ આ નિશાની મૂકવી કમ્પલસરી છે. આ આપણે મૂકવી જોઈએ. ઠીક છે. તો ટીની કિંમત આપણને મળી છે +or-15. એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ કે ટીના બે ઉકેલ મળે. એક t = +15 અને બીજું આવશે t = +√15 અને t -√15. આવી રીતે આવશે. પ્લસ ઓર માઇનસ, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં ભૂલ થતી હોય છે. તો અહીંયા આપણને આ બે ઉકેલ, બહુપદીના બે ઉકેલ આપણને મળી ગયા છે. તો હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો સંબંધ ચકાસી લઈએ. પ્લસ બીટા = -b/a. ચલો, આલ્ફા આપણી પાસે છે વર્ગમૂળમાં 15 અને બીટા છે પ્લસ બ્રેકેટમાં લખીશું -15. અહીંયા આને આપણું આલ્ફા છે અને આ આપણો બીટા છે. તો હવે શું થશે તો કે આ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15, વર્ગમૂળમાં 15 ઓછા વર્ગમૂળમાં 15 થઈ જશે 0. ચલો, હવે આપણે જોઈશું જમણી બાજુ. માઇનસની નિશાની પહેલા મૂકી દીધી, કાઉન્સની અંદર b ની કિંમત મૂકીએ. ચલો, b ની કિંમત અહીંયા શું આપી છે? 0 આપી છે. આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે લખવું પડશે, કેમ કે કિંમતો આપણે મૂકીએ છીએ અહીંયા. છેદમાં a ની કિંમત છે 1, તો આ થઈ જશે 0. ચલો, હવે જોઈએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા = c/a. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ, આલ્ફા એટલે વર્ગમૂળમાં 15 ગુણ્યા બીટા એટલે -√15. હવે અહીંયા જુઓ, પહેલા નિશાની ગુણાકાર છે એટલે ડાયરેક્ટ થશે પ્લસ માઇનસ. આ વર્ગમૂળમાં 15, આ વર્ગમૂળમાં 15 એટલે જવાબ આવશે 15 -15. એવી રીતે c/a. c કેટલા છે તો કે c છે -15 અને a છે 1. તો આ થઈ જશે -15. ડાબી બાજુ અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી આવી છે. તેથી આપણે અહીંયા લખી શકીએ કે ડાબા બરાબર જબા. પ્રશ્ન નંબર 1નો છઠ્ઠો દાખલો અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો, અહીંયા છે 3x² - x - 4 = 0 ને પ્રામાણિત સ્વરૂપ સાથે સરખાવતા. લખીશું ax² + bx + c = 0. અહીંયા આપણી પાસે a = 3, b = -1 અને c = -4 મળે છે. તો હવે તમે જોશો કે હવે આપણે ઉકેલ મેળવવાનો છે 3x² - x - 4 = 0. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 પદો છે એટલે આ અંતિમ પદ અને આ પ્રથમ પદ જે છે 3x² એનો સહગુણક એટલે કે આ 3, એ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા આનો અને આનો 3 અને 4, 3 ચોક ને 12, 3 ચોક 12 થાય. એના એવા ભાગ પડવાના કે મધ્યમ પદ આ -x જે રહ્યું એ એડજસ્ટ થાય. હવે ધ્યાનથી જુઓ, 12 એટલે ઘણા બધા ઘડિયામાં આવે, 6 × 2 = 12 થાય. પહેલી વસ્તુ 2 અને 6 બરાબર. પણ જુઓ ધ્યાનથી, 6 + 2 કરો તો આપણને જવાબ 8 મળે, એડજસ્ટ થતું નથી.
અને 6 ઓછા 2 કરો તો તમને 4 મળે. તો આઈ મેળ મધ્યમ પદનો પડતો નથી, એટલે આ ચાલશે નહીં. તો બેના ઘડિયામાં આવે પછી કયા ઘડિયામાં આવે? તો કે 3ના ઘડિયામાં આવે. 3 ચોકને 12, બરાબર. તો એ 3 ચોક 12 અહીંયા આપણે લખીએ અને સેટ કરી જોઈએ. ચલો 3 અને આ 4. હવે જુઓ 4 વત્તા 3 7 થઈ જાય, પણ 4 ઓછા 3 કરો તો મળી જાય છે 1. એટલે કે મધ્યમ પદ અહીંયા એડજસ્ટ થાય છે. ઓકે, તો હવે ધ્યાનથી જુઓ તો એવું થશે કે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, એટલે પ્લસ માઇનસ માઇનસ, 4 ઓછા 3 1 અને મોટાની નિશાની. તો હવે અહીંયા ભાગ પડી ગયા, એ આપણે લખીશું 3x² પ્લસ 3x માઇનસ 4x. આ માઇનસ એક્સની જગ્યાએ આ મૂક્યું અને -4 = 0. ચલો આ બંનેમાંથી શું કોમન? તો કે 3 કોમન અને x કોમન. તો અંદર વધ્યું x પ્લસ 1. 3 અને x બંને નીકળી ગયા એટલે આવશે x પ્લસ 1. એવી રીતે અહીંયાથી શું કોમન? તો કે સૌથી પહેલા માઇનસની નિશાની કોમન. બીજું તો કે અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, એ 4 પણ કોમન લઈ લીધા. તો બ્રેકેટમાં x માઇનસની નિશાની કોમન મૂકી એટલે અંદર નિશાની બદલાઈ ગઈ, x પ્લસ 4 = 0 થઈ ગયા. ચલો તો હવે કોમન આવે છે x પ્લસ 1, બંને બ્રેકેટ કોમન. તો બાકી વધ્યું એ 3x માઇનસ 4 = 0. તેથી x પ્લસ 1 = 0 અને 3x માઇનસ 4 = 0. હવે અહીંયા શું થશે? તો કે x = આ પ્લસ 1 છે, સામે જતા રહે તો -1. તો એક આપણને મળી ગયું, એક ઉકેલ છે x = -1. અને બીજું જે છે એમાં શું થશે? તો કે આ 3x -4 છે, પહેલા સામે મોકલો એટલે એ થઈ જાય +4. અને ત્યારબાદ x = 4/3. તો આ આપણને મળી ગયો બીજો ઉકેલ. અહીંયા આને આપણે કહી દઈશું આલ્ફા અને આને કહી દઈશું બીટા. તો હવે લખીએ નો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ચલો આલ્ફા આપણી પાસે કેટલા છે? -1 પ્લસ બીટા કેટલા છે? 4/3. હવે અહીંયા 7મા ધોરણનું બીજું પ્રકરણ જોવાનું છે. દશાંશ અપૂર્ણાંક વાળું જે ચેપ્ટર હતું એમાં આપણે જોયું હતું આના છેદમાં કંઈ નહીં, તો આપણે એક સમજીએ, બરાબર. હવે 1 અને 3 એનો લસા 3 થાય, એટલે અહીંયા આપણે 3 વડે ગુણવા પડશે, એટલે આ થઈ જશે -3 + 4/4. છેદ સરખા નથી એટલે છેદ સરખા કર્યા. હવે ધ્યાનથી જુઓ, આ માઇનસ પ્લસ માઇનસ 4 ઓછા 3 થઈ જાય. એક મોટાની નિશાની એટલે 4ની આગળ પ્લસ છે એટલે અહીંયા પ્લસ 1/3. આટલું થઈ ગયું. ચલો હવે અહીંયા માઇનસની નિશાની તો મૂકવાની જ છે. બી કેટલા છે આપણી પાસે? -1 છેદમાં એ કેટલા છે? 3. હવે શું થશે? તો કે જુઓ માઇનસ માઇનસ પ્લસ અને આ આવશે 1/3. તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવા મળ્યા? સરખા મળ્યા. હવે જોઈએ શૂન્યોનો ગુણાકાર. ચલો આલ્ફા આપણી પાસે કેટલા છે? કૌંસમાં મૂકીએ -1 અને બીટા છે 4/3. હવે આ ગુણાકાર વાળું જે પ્રક્રિયા છે એમાં આપણે એવું જોઈએ છે અંશનો ગુણાકાર અંશમાં, એટલે 4 × -1 થઈ જાય -4. અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 3 × 3 -4/3. ચલો સી ની કિંમત કેટલી છે? -4. એ ની કિંમત છે 3. તો અહીંયા પણ આ ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી છે આપણને? સરખી. તો ડાબા બરાબર જબા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1ના 6 દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ વિડીયો સમજમાં આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ છે કે વારંવાર આની પ્રેક્ટિસ કરતા રહેજો અને દાખલા જાતે ગણવાના પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ આપણે સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 2 સાથે. ત્યાં સુધી આવજો.